વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજા નંદં ચ મૂલાક્ષરम् શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયम् શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજે સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી જુલાઈ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 25મું વચનામૃત શ્રીજીની પ્રસન્નતાનું ખરા ભક્તનું સાંભળી રહ્યા છીએ. રાજબાઈએ કોઈ હરિભક્ત દ્વારા શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછાયો, મહારાજ, અમારામાં એવા કયા ગુણો હોય કે જેણે કરીને તમે અમારા ઉપર રાજી થાઓ, અને અમારામાં એવા કયા દોષો હોય, કયા એવા સ્વભાવ હોય, કઈ એવી પ્રકૃતિ હોય જેણે કરીને આપ અમારા ઉપર કુરાજી થાઓ. અતિ અગત્યનો પ્રશ્ન છે, આપણા સૌના માટે પૂછાયો છે. માનો કે શ્રીજી મહારાજે એમના દિલ દિમાગમાં પ્રેરણા કરીને આ પ્રશ્ન પૂછાયો છે. કારણ કે રાજીપો અને કુરાજીપો આધ્યાત્મિક માર્ગમાં સફળતા પણ છે અને નિષ્ફળતા પણ છે. સાધના કરતા કરતા એ સાધને કરીને, સત્સંગે કરીને, ભક્તિ દ્વારા નમ્રતા ધારણ કરવાથી સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય એટલે આપણી સાધનાની સમાપ્તિ થાય છે. આપણો બેડો પાર થઈ જાય, અક્ષરધામના આપણે અધિકારી થઈ જઈએ. અને ઘણા પ્રકારની સાધના આપણે કરતા હોઈએ, પરંતુ એની અંદર દેહભાવ હોય, ઈર્ષા અને અભિમાન હોય, રાગ દ્વેષ હોય, આસક્તિ, વાસના, કામના, દંભ અને દેખાડો હોય અને કપટ હોય, તો ભગવાન અને સંત આપણા ઉપર કુરાજી થાય. અને આપણે જ્યારે સાધના, સેવા, ભક્તિ, દાન, નિયમ, ધર્મ પાલન કરતા હોઈએ ત્યારે આપણા આજુબાજુના વર્તુળના લોકો એમ માને કે આ તો મહાન ભક્ત છે. પણ ભગવાન અને સંત કુરાજી થાય તો અક્ષરધામ તો ન મળે, ધક્કો મળે. ધામ તો ન મળે, મળે ધક્કા. શ્રીજી મહારાજે આ ભક્તબાઈના પ્રશ્નને સાંભળીને પોતાને જે નથી ગમતું એવા દોષો, એવા સ્વભાવ, એવી પ્રકૃતિ, એનું બહુ સારી રીતે વિશ્લેષણ કરીને આપણને બતાવ્યું છે. અને જે ગમે છે એ પણ કહ્યું છે. આ વચનામૃતના અંતિમ ભાગની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. હવે છેલ્લા 1 કે 2 મુદ્દા મહારાજે કહેલા બાકી છે. ગઈકાલે આપણે સાંભળતા હતા કે મહારાજે કહ્યું કે જેની આગળ આપણે નિષ્કપટ થવું જોઈએ
એની આગળ આપણે કપટ રાખીએ અને નિષ્કપટ ન થઈએ તો મહારાજ કે અમને ગમતું નથી. મહારાજ જાણે છે શાસ્ત્રો, પણ આપણને ઢોલા નગારા વગાડી વગાડીને કહે છે કે સંત અને ભગવંતની પ્રત્યક્ષ રીતે હૃદયના કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકીને પ્રાર્થના કરો કે મહારાજ, હું કામી છું, ક્રોધી છું, લોભી છું, મારામાં અહંતા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા પડ્યા છે. આ ઘણા ઘણા દોષો જેના કારણે હું આપની સામે ચાર આંખો મિલાવી શકતો નથી, અને આ દોષો અને સ્વભાવ અને વાસનાના કારણે કોટી કાળે પણ મને તમારા દિવ્ય દર્શનની ક્ષણના માટે પણ ઝાંખી થઈ શકે નહીં. તેમ છતાં પણ કૃપા કરી આપે મને શરણમાં લીધો. જેવો તેવો તોય પ્રભુ તમારો છું, જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. પેટ પડ્યો તેને અવશ્ય પાળજો, પેટ પડ્યો તેને અવશ્ય પાળજો. એ વાલમાં જુઓ ને વિચારી રે. અધમ ઉદાહરણ અવિનાશી તારા. વરતાલ મંદિરમાં મહારાજે પ્રતિષ્ઠા કરી, લક્ષ્મણનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, સાથે પોતાની હરિકૃષ્ણ મહારાજના નામે પ્રતિષ્ઠા કરી. જે વરતાલનું મંદિરનું પાયાથી તે શિખર સુધીનું બધું જ કાર્યભાર સંભાળવાવાળા બ્રહ્માનંદ સ્વામી, એવા બ્રહ્માનંદ સ્વામીને પ્રતિષ્ઠા કર્યા પછી પોતાની સાથે લીધા. કોઈ એકાન ભંભેરણી કરી હશે મહારાજને, મહારાજ, આ મંદિરના બાંધકામની શરૂઆત થઈ ત્યારથી બ્રહ્માનંદ સ્વામી બધા મારવાડથી પોતપોતાના સગા સંબંધી મિત્રો મંડળને બધાને બોલાવ્યા છે. આ મંદિર થયું છે તો હવે મંદિર એના હવાલે કરી દેશે. ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈના દોર્યા દોરવાતા નથી, કોઈનું ખોટી વાત કરેલી સાચી માનતા નથી. પરંતુ મહારાજે વિચાર કર્યો કે મારે મારા સંતને દુનિયામાં પ્રસિદ્ધ કરવા છે. એની સમજણ, એની નમ્રતા, એનું નિષ્કપટ ભાવ, એનો દાસત્વ ભાવ, એની ઉપાસના, એની શરણાગતિ, આ તમામ ગુણો એમનામાં રહેલા છે. એ સંપ્રદાયના તમામ સંતો હરિભક્તો આજે અને ભવિષ્યમાં જાણતા થાય, અને ભવિષ્યની અંદર સંતો અને હરિભક્તો તાળી વગાડતા વગાડતા મુક્ત કંઠે પ્રશંસા કરે, વાહ બ્રહ્માનંદ વાહ. મહારાજે વગર વાંકે તમને વડતાલથી ઉપાડ્યા તો પણ મહારાજનો અભાવ કે અવગુણ નથી આવ્યો. અને મહારાજને કહ્યું, મહારાજ, જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજો અહંકારી રે. પેટ પડ્યો તે અવશ્ય પાળજો, વાલમ જુઓ વિચારી રે. મહારાજ ગમે તેવો હોય પણ હું તમારો છું. અહંકારી પોતાને બતાવે છે. જેવો તેવો તો એ પુત્ર તમારો, અણસમજો છો, અહંકારી છું. હું તમારો ત્યાગ કરીને ક્યાંય નહીં જાઉં. મહારાજના આ ચરિત્રમાં, આ આદેશમાં લેશ માત્ર પણ બ્રહ્માનંદ સ્વામીને શંકા કુશંકા નથી થઈ. મહારાજે કહ્યું કે જેની આગળ નિષ્કપટ થવું જોઈએ, એની આગળ જો નિષ્કપટ ન થાય તો એ અમને ગમતું નથી. બીજો અર્થ ઉડીને આંખે એ વળગે છે કે ભગવાનની આગળ ક્યારે પણ કપટ ન કરવું. જેવા છો તેવા ઉઘાડા થઈ જાઓ.
ભગવાન અને સંતની આગળ ક્યારેય પણ અંતરાય ન રાખો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની ચીરહરણ લીલાના પ્રસંગો આવે છે. યમુના નદીમાં માર્ગશીર્ષ ઋતુની અંદર કાત્યાયની વ્રત કરવાવાળી કન્યાઓ દરરોજ સ્નાન કરતી, નદીના કિનારા ઉપર કપડાં કાઢીને નદીમાં સ્નાન કરતી વેળાએ પોતાના ખોબામાં આ યમુનાજીના જળની અંજલિ લઈને સૂર્યનારાયણને અર્પણ કરતી અને પ્રાર્થના કરતી, નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. અમે આ વ્રત એટલા માટે કરીએ છીએ કે નંદ બાપાના કનૈયા સાથે અમારું લગ્ન થાય, એ અમારું પાણી ગ્રહણ કરે, ભગવાનને વરવા માટે. આ ભાવના તો સાચી છે અને ભાવનાને જાણીને જ ભગવાન પોતે ગુપ્ત રીતે કોઈને ખબર ન પડે એ રીતે યમુનાજીના તટ ઉપર આવ્યા અને યમુનાજીના તટ ઉપર કન્યાઓએ પોતાના કપડાં ઉતારીને મૂક્યા હતા તે બધા ભેગા કરી પોટલું બાંધી બાજુમાં કદંબનું વૃક્ષ હતું એના ઉપર ચડી ગયા અને તાળી વગાડી અને ખડખડાટ હસવા માંડ્યા. કન્યાઓએ જોયું કે આ તો કનૈયો અહીંયા નજીકમાં છે ને આપણા કપડાં ક્યાં? જોયું તો કપડાં સાથે કનૈયો કદંબના વૃક્ષ ઉપર. કન્યાઓએ કહ્યું કે કનૈયા બીજી બધી મશ્કરી કરે તે સારું છે, અમને ગમે પણ છે, પરંતુ આવી મશ્કરી ન હોય, અમારી લાજ જાય, અમારી મર્યાદા તૂટે છૂટે એવી પ્રકારની મશ્કરી મજાક ન કરો, અમારા કપડાં પાછા આપી દો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારે કપડાં જોઈતા હોય તો સૌથી પહેલા તમે અહીંયા નિર્વસ્ત્ર બનીને આવી પરમ પવિત્ર નદીમાં સ્નાન કરો છો, તમે વરુણદેવનો અપરાધ કરો છો, માટે 2 હાથ જોડી વરુણદેવને પ્રાર્થના કરીને માફી માંગો અને તમે તમામ કન્યાઓ આ કદંબના વૃક્ષ નીચે આવો, ત્યાર પછી હું તમને કપડાં આપું. કપડા વગર જાય ક્યાં? ફરીથી કપડા પાછા લેવા માટે કન્યાઓએ કહ્યું, વાસાંસી દેહી નોચેત રાગને બ્રુવા મહે. કનૈયા તું અમારા કપડા પાછા આપી દે, નહીં તો નંદ બાબા પાસે જઈને તારી ફરિયાદ કરશું. કનૈયાએ વિચાર કર્યો કે તાળાની ચાવી તો અમારી ઉપર પાસે છે, હવે ચાવી વગર તાળું ખુલશે કઈ રીતે? આ લોકો નિર્વસ્ત્ર થઈને ગોકુળમાં નંદ બાબા પાસે જઈ શકે તેમ છે જ નહીં. ભગવાને કહ્યું કે જુઓ, હું મારી પ્રતિજ્ઞા અને મેં જે વચન કહ્યું છે એમાં ભંગ નહીં કરું. તમારે કપડાં જોઈતા હોય તો અહીંયા આવો. આજે ભગવાન પોતાના પ્રેમી ભક્તોની કસોટી કરે છે, પરીક્ષા કરે છે અને તમામ કન્યાઓએ વિચાર કર્યો કે જેને આપણે ધણી બનાવવા માટે, જેની સાથે લગ્ન કરવા માટે ઈચ્છીએ છીએ એની સાથે શરમ શું રાખવાની? વરુણદેવની માફી માગી ચાલતી ચાલતી કદંબના વૃક્ષ નીચે આવીને ઉભી રહી ત્યારે ભગવાને કપડાની ગાંસડી નીચે પડતી મૂકી અને પોતે નીચે ઉતરીને કહ્યું કે ધન્ય છે તમારા મારા માટેના પ્રેમને. મેં શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય તમારી પાસે કરાવ્યું, જે લોકમાં મળતું નથી આવતું, સમાજમાં મળતું નથી આવતું, શાસ્ત્રમાં મળતું નથી આવતું, તેમ છતાં પણ તમે એ કાર્ય કર્યું, મારી આજ્ઞા પાળી. જાઓ, શરદ ઋતુની રાત્રિની અંદર તમારી સાથે હું વિહાર કરીશ. ભગવાન રાજી થયા છે. આ કાર્યની અંદર ભગવાનનું ચરિત્ર એક એક રહસ્યમય, સિદ્ધાંતમય છે. ભગવાન એમ કહેવા માંગે છે કે તમારે ભગવાનની પાસે જવું હોય ને ભગવાનની સાથે રાસલીલા કરવી હોય, ભગવાનના દિવ્ય એકાંતના સુખ મેળવવા હોય તો તમારે દેહાભિમાનના કપડા ઉતારવા પડશે, લોકલાજના કપડા ઉતારવા પડશે. દંભના, કપટના, છળના, પ્રપંચના, અહંતા ને મમતાના કપડા ઉતારશો ને ત્યાર પછી ભગવાન તમને અંગીકાર કરશે, પોતાના શરણમાં લેશે. તો શ્રીજી મહારાજ અહીં આગળ આપણને એ કહેવા માંગે છે
કે ભગવાનની પાસે અને સંતની પાસે કોઈ પણ પ્રકારનું કપટ ન રાખવું. આ શબ્દોના અનુસંધાનમાં આપણે વિશેષ પ્રવચન આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.